મારો બાપુજીઓ અહીંથી છે વડતાલ સુધી અને દાદા સોમનાથ સુધી નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન આપણે કરવા અને બે હાથ ઊંચા કરીને હજી એકવાર હાર 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 એક વાત કરવી હોય તો સ્વામીનો લખેલો આ ચરસરી ગ્રંથ છે એના માટે મંદિરમાં દેખાય જગ 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 જગમગાટ થક 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 થઈ થક નૌતમ પ્રકૃતિનાથ લલિતનાથ નામ કેવો અર્થ રસમત અદ્ભુત નહીં પથપત પ્રિય સત્પ્રબી પ્રિય સત્પ્રબી પ્રિય એટલે ભગવાન અને એની સાથે પ્રબીન એટલે એના ભક્તો અહીંયા બધા આનંદ કરે છે એવી વાત આનું વર્ણન કરું તો આમ થોડી પણ ખબર છે હવે આજે તો નથી પણ આપણે ગાઈ છીએ અત્યારે એનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. હા 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 એવું સાંભળજો કેવા ઉત્સવમાં કેવા સંગીત વાગ્યો.
મહાદેવ શિવ વિનાક પ્રાણી કેટલો રાજી થાય ભક્તોનો ઉત્સાહ જોઈ અને બહુ રાજી થાય મહાદેવ શિવ છે વિનાક પ્રાણી છે જય જય મહેશ શંકર જટાલ કંધર જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરી જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાધિ કરુણા સમુદ્ર દુરિતાદ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિચિત કામદેવ જય ગર્ભ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તક્ત ભવ લઈ સરગ સરિત જય મૂર્તલિંગ એ શિવ રાજી જાય એટલા માટે આપણે વધારે હેરાન નહીં કરવું 30 સેકન્ડ 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે ને આ બધાને આવી રીતે આપણે હા ખાલી 20 મિનિટ બધા એક પણ બાકી ન રહેવા જોઈએ કોઈ આપણે ભક્તિમય વાતાવરણ થઈ જાય એટલા માટે 30 સેકન્ડ માટે મને તાલ આપો શિવ તાંડવમાં કેવી રીતે છંદો છે જેમ સપાકરા હોય ને એમાં છંદો છે ચરસરી છંદ હતો છંદોના એક સરસ પ્રકાર હતા દાખલા તરીકે ભુજંગી છંદ હમણાં હું બોલ્યો શિવનો તો ભુજંગી ભુજંગ એટલે નાદ થોડી તમને આ વિદેશી ધરતીમાં જાણકારી માટે કે આપણું સાહિત્ય એ આપણી સંપત્તિ કેવી છે સાહિત્યની એટલે ભુજંગ એટલે નાદ ભુજંગી છંદ નાદની જેમ આવ્યો છે દાખલા તરીકે ન જાગે ન શોભે ન હાલે ન ડોલે ઉપતિ ન સંતિ કરંદી વિલોલે ગુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાલી ગુદાનમ કપાનમ સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સદેવી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેની તમને એમ લાગે ખરાબ આવ્યો આવે હા આ ભુજંગી છંદ છે પછી એક પદ્ધરી છંદ આવે પદ એટલે પાઘડી બાંધતા હોય એટલે તમને એમ લાગે પાઘડી બંધાય છે એવું ફિલિંગ થાય અડપડે જીક માથી નટુક કટજાત શીશ કટતું ઠૂક ફટજાત કઈ કઈ ફરાફાર હટજાત કઈ કાયર હજાર કુતન કેવા કેવા છંદો આપણે વૈભવ પ્રમાણ સ્વામીને તો બહુ આ છંદો ગમતા પ્રમાણ સ્વામી વચ્ચે એક છવિયો યાદ આવે છવિયો પણ એક છંદનો પ્રકાર છે એ આપણી જીવનની છળ ભંગુરતા જે છે
કે આપણે ક્યારે વયા જાય એના માટે એની પહેલા ધર્મના કાર્યો કરી દેવા. એના માટે બ્રહ્માનંદ સ્વામીનો બહુ સરસ સવૈયા હોય. એમાંનો એક સવૈયો તમને કહું. જ્યું જન્માહી લકીર પરી સો તલીક 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 તલી હે દેવલ શીશ ચઢાઈ ધજા સો હલીક 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 હલી હે અને જ્યું મિશ્રી પઈ માઈ પરી સો ભલીક 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 ભલી હે બ્રહ્મ મુનિ કહેતે હૈ કે આવી ચલીક 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 ચલીક. હવે આનો એક અરજ કરી દો. આવા તો ઘણા સવૈયા છે. બ્રહ્માનંદ સ્વામી કે હે માનવીઓ, ધરતીમાંથી આવ્યા છો, 5 માણસનું હાલ વિચારો, કોકને મદદ કરો, ધર્મ માટે હાંજ હવાર નાઈ ધોઈ થોડી પૂજા કરી લ્યો. નકર જ્યું જન્માહી લકીર પરી સો તલીક 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 તલીક. પાણી હોય, પાણી પીવું હોય, એમાં તમે લાકડી લઈને આમ લીટો કરો એટલે એને પાછું ભેગું થતા કેટલી વાર લાગે? 1 સેકન્ડ. એવી રીતે આપણી આયુષ પૂરી થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી આ પાકું છે. આ પાણી લીટો કરો બુરાઈ જાય, એમાં તો કોઈ ગેરંટી સાથેની વાત. તો આ ગેરંટી છે. જેમ પાણીમાં લીટો બુરાઈ જવાનો બુરાઈ જવાનો બુરાઈ જવાનો, દેવળ ઉપર ચડેલી ધજા હલવાની 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 હલવાની. તમે દૂધમાં ખાંડ નાખી હાકર નાખીને ઘોળો એટલે ભળી જવાની ભળી જવાની ભળી જવાની. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આયુષ્ય ચલી જવાની ચલી જવાની ચલી જવાની. શીખ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી કે મરી. હાવજની સામે જંગલમાં એક બકરી ઊભી રાખી દો, પછી કયો ખાય તો ખાય નક્કી એવું હોય. ભૂખ્યો હોય ને તો છાપો મારી નાખે. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આપણો પૂરો થઈ જવાનો છું. ફોટો વળી એના પહેલા કાંઈ કરી લેજો. એ વાત આ તો કેટલાય સવૈયા છે ઘણા. હા, અને એ બ્રહ્માનંદ સ્વામીના સવૈયા એવી રીતનો રેણકી છંદ એક ધોધ એની પણ એક કડીમાં આપણે ગામ રેણકી છંદ આશાસ્તકમાં લખ્યો છે બ્રહ્માનંદ સ્વામી. એનું આખું વર્ણન છે આ કડીમાં. ખાલી મૂકડાનો અર્થ કરી દો. બધી કડીનો અર્થ આવડે મને, પણ મૂકડા ઘણાને એમ લાગે ગઢવી બોલે એટલું ભરવું ભરવું એમ જ છે. આના અર્થો હોય એટલે એમને કાંઈ છે જ નહીં. એમાં આપણી ગુજરાતી ભાષામાં એક વસ્તુના કેટલા અર્થ થાય. આમ કેટલા પ્રકાર છે બોલી. બહુ મજા આવી. હબાકો નીકળ્યો એનું ઇંગ્લિશ હોય. હબાકો નીકળ્યો હોય. પતણી નીકળ્યો પીડો એનું ઇંગ્લિશ હોય. પતળી દઈ પડે, ભફ દઈ પડે, ઉલવી પડે, સીધો પાક પડે. વિચાર તો કરો આ સમૃદ્ધિને હાસિલ તો અહીંયા થઈ ગઈ. કેટલા આપણે ખાલી એક લાકડી હોય ને લાકડી, એ લાકડીને કઈ રીતે મારે એનું શું કહેવાય એ હોત છે.
લાકડી આમ કોઈ પણ માણસના હાથમાં લાકડી હોય તો કોક આમ કરીને આમ માથા મારે ને બેથડ ભરી હાલો ઇંગ્લિશ શું કયો પણ બેથડ ભરી હોય જ ને. હવે લાકડી છે એને બેથડ ભરીને માથા મારે ને એને લાકડી મારી કહેવાય. મારા એની આ ખાલી વાત છે. આપણે કોઈ આપણે મારવા વાળા નથી, તારવા વાળા છે સનાતની. હા એટલા માટે પણ બેથડ ભરીને મારે લાકડી મારી કહેવાય. એની લાકડી આડે આમ કરીને આમ મારે આમ મારે ને આમ કરીને આમ મારે ને એ લાકડીને એટલે પરોળો માર્યો કહેવાય, ધોકો માર્યો કહેવાય. એનો એ માથા બાજુથી પકડી પીછડો આગળ અને આવી રીતે મારે આમ કરીને તો પરોળે મેથી પાક દીધો કહેવાય. આ બધું કહેવાય ને. એનો એ ઓલો ભાગે સૂતો ઘા કરે ને તો એને પકડો કહેવાય. બોલો એટલા અર્થો આના તો ઘણું બોલી શકાય. પણ ભગવાન કૃષ્ણ રાસ ભગવાન ગોપીઓ સાથે રાસ ભગવાન સ્વામી કહે એનું એક મુખડું છે એનો તમને અર્થ સંભળાવો. ઘણ એટલે ઘણા બધા પ્રકારના સંગીતના અવાજ થાય. ઘણ રવ